नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यां नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 38। नवी भगवद गीता में 199 पेज पर धूमेनाव्रियते वह्निर् यथा दर्शो मलेन च यथोलंबेन आवृत गर्भस् तथा तेनेदमावृतम्। धूमेनाव्रियते वह्निर् यथा दर्शो मलेन च यथोलंबेन आवृतो गर्भस् तथा तेनेदमावृतम्। धूमेनाव्रियते वह्निर् यथा दर्शो मलेन च यथोलंबेन आवृतो गर्भस् तथा तेनेदमावृतम्। आव्रियते धूमेन आव्रियते वह्निर् धूमेन आव्रियते वह्निर् यथा दर्शो मलेन च यथा लंबेन आवृतो गर्भस् तथा तेनेदमावृतम्। धूमेन आव्रियते वह्निर् यथा दर्शो मलेन च यथा लंबेन आवृतो गर्भस् तथा तेनेदमावृतम्। धूमेनाव्रियते वह्निर् यथा दर्शो मलेन च यथोलंबेन आवृतस् गर्भस् तथा तेनेदमावृतम्। माताजी धूमेनाव्रियते वह्निर् यथा दर्शो मलेन च यथा लंबेन आवृतस् गर्भोस् तथा तेनेदमावृतम्। धूमेन धुमाड़ाथी आवृयते ढंकाई जाय छे वह्नि अग्नि यथा जेम आदर्श अरीसो दर्पण मलेन धूळथी च अने यथा जेवी रीते उल्बेन गर्भाशय द्वारा आवृत ढंकायेलो होय छे गर्भ भ्रूण गर्भ तथा तेवी रीते तेने ते काम वडे इदम
આવૃતમ ઢંકાયેલું છે. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ મહારાજ દ્વારા. શીલ પ્રભુપાદ મહારાજ કી જય. જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. જીવાત્માની શુદ્ધ ભાવાર્થમાં શીલ પ્રભુપાદ મહારાજ જણાવે છે, જીવાત્માની શુદ્ધ ચેતના જે આવરણ વડે ઢંકાઈ જાય છે તે આવરણના 3 સ્તર છે. ગયા વખતે આપણે જોયું હતું, શું કહ્યું હતું? શ્રી ભગવાન ઉવાચ કામ એસ ક્રોધેશ રજો ગુણ સમોદ્ભવ મહાસનો મહાપાપમાં વિધિ એનમ ઇહ વેરિનામ. કે આ જે કામ છે, ક્રોધેશ રજોગુણ સમુદ્ભવથી, એથી એના દ્વારા કોઈ ન ઈચ્છતું હોવા છતાં પાપ કરે છે. જ્યારે અર્જુને પૂછ્યું, અર્જુને શું પૂછ્યું હતું આગળ? અર્જુન વાચા અથા કે ન પ્રયોક્તો યમ પાપ ચરતી પુરુષ અનિચ્છાનપી વાસનેય બલાદીવ નિયોજિત. કે ઈચ્છા ન હોવા છતાં કોઈ વ્યક્તિ પાપ કેમ કરે છે? જાણે અંદરથી કંઈ ફોર્સ કરતું હોય. અને તે પહેલાં ભગવાને બોલેલું હતું, ભગવાને એ કીધેલું હતું કે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મા સ્વાનુષ્ઠિત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એટલે ભગવાને આ જ્યારે કીધું કે પોતાનો ધર્મનું પાલન કરવું જોઈએ, બીજાના ધર્મમાં ચંચીપાટ ન કરવો જોઈએ, ખ્યાલ આવે ને? ત્યારે એટલે જે પોતાનું કાર્ય છે નિયત કર્તવ્ય, એ જે નિયત વર્ણાશ્રમ પ્રમાણે જે નિયત કર્તવ્ય છે એ આપણે ન કરીએ અને બીજાનું કર્તવ્ય કરીએ તો એ પાપ કહેવાય. શું કહેવાય? પાપ કહેવાય. જેવી રીતે આપણે ઉદાહરણ જોયા હતા કે પેલા શુદ્ર વ્યક્તિ યજ્ઞ કરતો હતો રામ ભગવાનના રાજ્યમાં. જેવી રીતે એકલવ્ય એ ક્ષત્રિયના ગુણની હતો છતાં ક્ષત્રિયનું કાર્ય કરી રહ્યો હતો. તો એવી રીતે એ જે કાર્ય છે એમાં કંઈ પણ આપણને દોષ નથી દેખાતો, પણ વાસ્તવમાં ભગવાનના નિયમ પ્રમાણે એ પાપ છે. એટલે અર્જુન પૂછે છે કે કોઈ ઈચ્છતું નથી કે પાપ કરે, છતાં અંદરથી કંઈ એક દબાણ આવતું હોય એવી રીતે પાપ થઈ જાય છે. ખ્યાલ આવે ને? તો ભગવાન કહે છે કે કામને લીધે આ થાય છે. શેના લીધે? કામ. અને એ શેના લીધે ઉદ્ભવ થાય છે? રજોગુણને લીધે ઉદ્ભવ થાય છે. તો આપણે જોયું કે આપણે આ જગતમાં આવીએ તો પહેલાં તો શુદ્ધાત્મા હોઈએ, પણ આ પ્રકૃતિના 3 ગુણ છે, રજ, તમો અને સત્વ. એ 3 ગુણની બનેલી પ્રકૃતિ છે. એટલે આપણે આ ભૌતિક જગતમાં આવીએ એટલે 3 ગુણનો સંગ થઈ જાય. અને જેવો રજોગુણનો સંગ થઈ જાય એટલે આપણામાં કામ વાસના, અલગ પ્રકારના કામ અને કામ વાસના એમાં સૌથી પ્રબળ છે, તે આપણામાં પ્રવેશે છે. હવે ભગવાન કહે છે આ કામના જે સ્તર છે ને, લેવલ, તે 3 પ્રકારના છે. આ શ્લોકમાં ક્લિયર થઈ ગયું લાઈનમાં કે આ કામના એ 3 પ્રકાર છે જે આપણે આ જગતમાં આપણો દુશ્મન છે, જે આપણે જગતમાં દુઃખી કરે છે, જે આપણને અંદરથી હંમેશા સળગાવેલું રાખે છે. વાતાવરણ હંમેશા શાંતિ અનુભવવા નથી દેતું. અગ્નિ લાગેલી હોય તો શાંતિ ક્યાંથી હોય? શીતળતા ન હોય અગ્નિ લાગેલી. તેવી રીતે આ કામથી આપણે બળીએ છીએ, એટલા માટે આપણને શાંતિ પ્રાપ્ત નથી થતી. તો એ કામના 3 સ્તર છે. કેટલા પ્રકારના સ્તર છે? જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત થઈ જાય, એ એક પ્રકારનો સ્તર કામનું થયું. દર્પણ ધૂળથી, કાચ જે છે દર્પણ, જેમાં આપણે આપણો ચહેરો શરીર જોઈએ, એ દર્પણ કાચથી ધૂળથી આવૃત થઈ જાય અને ગર્ભની અંદર શિશુ આવૃત થઈ જાય. તેવી રીતે 3 પ્રકારનો કામ છે. એટલે એકમાં શું છે કે અગ્નિ પ્રગટવાની સંભાવના છે. ધુમાડો જે છે એમાં તરત જ થોડુંક હવા મારીએ તો એ અગ્નિ પ્રગટી જાય. બીજામાં છે કાચ છે એવું લાગે પણ આપણે જોઈ નથી શકતા, એમાં બરાબર ઘસાઈની જરૂર પડે, ત્યારે આપણે આપણી જાતને જોઈ શકીએ. અને ત્રીજું છે જરા પણ હલનચલન થતું નથી, કાંઈ દુનિયામાં શું ચાલી રહ્યું એ જોઈ શકાતું નથી. તો આ 3 કામ વડે આપણા કેવા શરીર બને છે, આવી 3 કામની વૃત્તિ આપણામાં જે હોય એના લીધે કેવા શરીર બને છે તે પ્રભુપાદ ભાવાર્થમાં સમજાવે છે. જીવાત્માની શુદ્ધ ચેતના જે આવરણ વડે ઢંકાઈ જાય છે તે આવરણના 3 સ્તર હોય છે. આ આવરણ એ કામ
આ આવરણ એ કામ જ છે કે જે અગ્નિમાં ધુમાડો, અરીસા પર ધૂળ તથા ભ્રૂણની આસપાસ ગર્ભાશય જેવા વિભિન્ન રૂપે હોય છે. જ્યારે કામની સરખામણી ધુમાડા સાથે કરાય છે ત્યારે જાણવું જોઈએ કે જીવન સ્ફુલિંગના અગ્નિનો જરાતરા અનુભવ થઈ શકે છે. બીજા શબ્દોમાં, જ્યારે જીવાત્મા પોતાની કૃષ્ણ ભાવના અલ્પ પ્રમાણમાં દર્શાવે છે ત્યારે તેની તુલના ધુમાડાથી આવૃત અગ્નિ સાથે થઈ શકે છે. એટલે જેવો તેવો ધાર્મિક વ્યક્તિ હોય તો પૂર્ણપણે તો હોય તો ભક્ત કહેવાય, પણ થોડો આવૃત, થોડો હજી થોડું ધૂંધળું દેખાય. આમાંથી મોટે ભાગનાને હજી કૃષ્ણ ભાવનામૃત આંદોલન તમારા બધામાંથી શું છે? ધૂંધળી દેખાય. એ તમને સર્વોચ્ચ પદ આપી શકે એમ તમને હજી ગેરંટી નથી બધાને. તો એ કામ જે છે એ પ્રથમ કક્ષાનો કામ છે. અહીંયા થોડીક હવા મારશું એટલે અહીંયા આવીને સત્સંગમાં તમે આવશો, બુક વાંચશો, જપ કરશો, એટલે આ ફૂંક મારેલી કહેવાય. એ દ્વારા તમારી અંદરનો પ્રકાશ ખીલી ઉઠશે. ચાન્સ છે આ દ્વારા, પણ બીજા બેમાં કોઈ ચાન્સ નથી. એવી રીતના અહીંયા સમજાવે છે. આપણે બહુ થોડુંક લાંબુ ચાલશે કદાચ, પણ જોઈએ કેટલું ચાલી શકે. બીજા શબ્દોમાં, જ્યારે જીવાત્મા પોતાની કૃષ્ણ ભાવના અલ્પ પ્રમાણમાં દર્શાવે છે ત્યારે તેની તુલના ધુમાડાથી આવૃત અગ્નિ સાથે થઈ શકે છે. જો કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય છે, પરંતુ પ્રારંભિક અવસ્થામાં અગ્નિ સ્પષ્ટ દેખાતો નથી. આ અવસ્થા કૃષ્ણ ભાવનામૃતના શુભારંભ જેવી છે. જેવી રીતે, એટલે કે શરૂઆતમાં દરેક વ્યક્તિની અંદર દિવાસળી છે, દિવાસળીની અંદર અગ્નિ છુપાયેલી જ છે, બરાબર. એને એક ક્રિયા કરવામાં આવે એટલે એ તરત જ અગ્નિ પ્રજ્વલિત થશે. એવી રીતના દરેક જીવ આત્માની અંદર આ કૃષ્ણ પ્રેમ છુપાયેલો જ છે, પણ એને જરાક ભક્તોનો સંગ આપવામાં આવે તો એ અગ્નિ, કૃષ્ણ ભાવનામૃત અગ્નિ પ્રજ્વલિત થઈ જાય. તો એ અત્યારે પ્રજ્વલિત નથી, કારણ કે થોડો અમથો એ કામનું નિમ્ન સ્તર આપણા અંદર પ્રવેશેલું છે. અરીસા પર પડેલી ધૂળનું ઉદાહરણ મનરૂપી દર્પણને વિવિધ આધ્યાત્મિક પદ્ધતિઓ દ્વારા સ્પર્શ કરવાની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ભગવાનના પવિત્ર નામનો કીર્તનની પદ્ધતિ એ જ સર્વોત્તમ છે. ગર્ભાશયથી આવૃત ભ્રૂણનું દૃષ્ટાંત અસહાય અવસ્થાનું ચિત્રણ કરે છે, કારણ કે ગર્ભાશયમાં રહેલું શિશુ એવું લાચાર હોય છે કે તે હલનચલન પણ કરી શકતું નથી. જીવનની આ અવસ્થા વૃક્ષો સમાન છે. વૃક્ષો પણ જીવો છે, પરંતુ કામની અત્યંત પ્રબળતાને કારણે તેઓ આવી યોનિ પામે છે જેમાં તેમની આંતરિક ચેતનાનો લગભગ અભાવ વર્તાય છે. એટલે જો જેટલો સ્ટ્રોંગ, પ્રબળ ઈચ્છા જગતને ભોગવવાની, એટલે જેટલો કામ નહીં પૂરો થાય તો શું થાય? ગુસ્સો. ફ્રસ્ટ્રેશનમાંથી શું આવશે? ગુસ્સો. અને એ ગુસ્સો આપણી અંદર લોલ્યમ વધારે, ગ્રીડીનેસ, લાલચ વધારે. અને એ લાલચ કદી સંતોષાવાની નથી. એ આપણને નર્કમાં ઢકેલીને રહેશે. દરેક જીવનું આવું થઈ રહ્યું છે ને અત્યારે બધા 90% લોકો આવી રીતના નર્કમાં જઈ રહ્યા છે. અનકન્ટ્રોલ ડિઝાયર્સ બધામાં અત્યારે ઇન્ફ્લો થાય છે. શેના દ્વારા? મોબાઈલો દ્વારા, આધુનિક જીવનશૈલી દ્વારા, અડોશી પડોશી સગાઓ દ્વારા, ટીવી એડવર્ટાઇઝિંગ માધ્યમો દ્વારા, ગવર્મેન્ટના મોટા હોર્ડિંગ્સો દ્વારા આપણે અને કહેવાતા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો જે કહે છે કર લો દુનિયા મુઠ્ઠી મેં કભી નહીં હોગી ભાઈ, તુમ નર્ક કે મુઠ્ઠી મેં હો જાયગા. એટલે આ કામ છે. એટલે પહેલાંના જમાનામાં ભારતમાં શું હતું? બધા તમને આપણને દેખાય કે વિદેશના લોકો પ્રગતિ કરી, પણ તે જમાનામાં લોકો જાણતા હતા કે જીવનનો ઉદ્દેશ એ આર્થિક પ્રગતિ નથી. જીવનનો ઉદ્દેશ છે ભગવાનના ધામમાં પાછું જવું, અને એ જવા માટે થઈને બહુ ભેગું નહીં કરવાનું. સાદું ઘર હોય પણ ભગવાનનું કીર્તન થતું હોવું જોઈએ. જેટલું વધુ મેળવવાનું છે એટલું વધુ દોડવું પડે. જેટલું વધુ મેળવવું છે એટલું વધુ દોડવું પડે. આ મને વચમાં આવે આ તો તમારું
મને તો અહીંયાથી આખી લાઈનના ચહેરા જ નહીં દેખાય. જેટલું વધુ મેળવવું છે એટલું વધુ દોડવું પડે. ને એટલા માટે તમને બધાને કહીએ કે સંધ્યા આરતીમાં આવો, તમે કે પ્રભુજી ટાઈમ નથી. કેમ? કારણ કે મેળવવાનું છે. સાદું ઘર હોય પણ સાદું ઘર કરવા જઈએ તો અત્યારે સ્ત્રી નથી મળવાની, છોકરી લગ્ન આપવાના, લગ્ન નહીં થવાના તમારા. ખ્યાલ આવ્યો ને? આજે છોકરીઓને એટલી ભ્રમિત કરી દે, મારે આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ તો લગ્ન કરવું, નહીં તો લગ્ન ના કરવું. અને છોકરીને ખબર પડી જાય કે આ ખોટું બોલીને લગ્ન કરાવે છે તો પાછું કરેલું એંગેજમેન્ટ પણ તોડી નાખે. એક વખત વિવાહ એને વાકદાન કહેવાય. એક વખત એંગેજમેન્ટ એટલે શું કહેવાય? પહેલાંના જમાનામાં એંગેજમેન્ટને વાકદાન વિધિ હતી. ભગવાનની સામે વચન આપે. વાક એટલે વચન. વચન આપે કે હે વ્યક્તિ, ફલાણા વ્યક્તિ, હું આ ગોત્રનો છું અને મારી કન્યા તમારા આ પુત્રને તમે આ ગોત્રના છું આપું છું, તમે નિશ્ચિંત થઈ જાઓ. એ બોલાઈ ગયું એટલે પતી ગઈ વાત. ભગવાનની સામે બોલ્યા, તમે ફર્યા એટલે નર્કમાં. અને હકીકતમાં નર્કમાં જાય વ્યક્તિ. એવું નથી કે આ ખાલી તમે માનો, ભલે નહીં માનો, ગેરંટી એ છે કે નર્કમાં જાય. એટલે વાકદાન થતું. હવે અત્યારે શું છે, પેલા લોકો એટલી બધી કામી સ્ત્રી ડિમાન્ડ કર્યા, મને આ હોવું જોઈએ, અને પેલો પછી બિચારા મજબૂરીથી કે હા મારી પાસે બધું છે, અને પછી ખબર પડે કે આવું કંઈ હતું ને એટલે તોડી નાખે. પછી તોડાય નહીં, વાકદાન થઈ ગયું કહેવાય. પછી આખી જિંદગી નિભાવવાનું જે હોય તે. આ પ્રથા હતી. એનો ઉદ્દેશ શું હતો? કે જીવન આ નિભાવવાની જે વૃત્તિ છે એટલે એના વડે વ્યક્તિ નિશ્ચિંત થઈ જાય, ઊંચાપાત નહીં રહી મનમાં કે હવે ફરવાનું નથી. અને એ નિશ્ચિતતાને કારણે એ ભગવાનની ભક્તિમાં આગળ વધી શકે. આ જગતમાં અત્યારે શું છે, વાતાવરણ બધી રીતે અનિશ્ચિત છે, અને આ અનિશ્ચિતતાના વાતાવરણમાં આપણે ભક્તિ કરવી બહુ મુશ્કેલ છે. જ્યારે પહેલાંના જમાનામાં કોઈ બી વસ્તુ એક વખત કહેવાઈ ગઈ એટલે નિશ્ચિત આપણે આ થશે જ. મજૂર કહે કે હું કાલે આવીશ એટલે આપણને ગેરંટી કે કાલે આવશે જ. અને અત્યારે કીધું કે હું કાલે આવીશ અને પછી 10 દિવસ લગીને દેખાય નહીં, અનિશ્ચિત. એટલે પેલા બિચારાનું પ્રેશર હાઈ જ રહે. એટલે કે પ્રભુજી આપણે કહીએ મંગળામાં આવો, અરે હું મંગળામાં આવે, આ પેલો મજૂર આવતો જ નથી. એટલે આ સ્થિતિ છે. એટલા માટે પહેલાંના જમાનામાં આ હતું, અને એટલે ભગવાને આ નિયમ બનાવ્યો છે, કોઈ વ્યક્તિ ફરી ન શકે. અને કોઈ વ્યક્તિ ફરી ગયો તો એણે જગતમાં અશાંતિનું વાતાવરણ સર્જેલું કહેવાય. અને એ અશાંતિના વાતાવરણ સર્જવાને કારણે એ દોષ સજાને પાત્ર છે, અને એટલા માટે એને નર્કમાં નાખવામાં આવે. ખ્યાલ આવે છે તમને? ભગવાનના નિયમ એમ જ નથી બનેલા. આવૃત દર્પણ પશુ પક્ષી સમાન છે, અને ધુમાડાથી આવૃત અગ્નિને મનુષ્ય સાથે સરખાવ્યો છે. જીવાત્મા મનુષ્ય યોનિમાં કૃષ્ણ ભાવનાને થોડા ઘણા પ્રમાણમાં પુનર્જાગૃત કરે છે. જો તે વધુ વિકાસ કરે તો આધ્યાત્મિક જીવનરૂપી અગ્નિ મનુષ્ય જીવનમાં પ્રજ્વલિત થઈ શકે છે. એટલે કે ધુમાડાથી આવૃત જે કામ છે એને મનુષ્ય યોનિ સાથે સરખાવ્યો છે. દર્પણથી આવૃત દર્પણ જે મેલથી આવૃત છે તેને પશુ યોનિઓ સાથે સરખાવ્યો છે. એ કામ આપણે પશુ યોનિમાં લઈ જાય છે. અને જો આપણે થોડોક કામ ઓછો હોય તો આપણે મનુષ્ય જીવન મળેલું હોય, અને એ મનુષ્ય જીવનમાં જો કોઈ ભક્તોનો સંગ થઈ જાય તો એ કૃષ્ણ ભાવના પ્રજ્વલિત થઈ શકે છે. અને કામ વધુ હોય તો આપણે ઝાડપાન બનેલા હોય તો એના ગર્ભની અંદર શિશુને સાથે સરખાવવામાં આવ્યો છે. અગ્નિમાંના ધુમાડાને જો કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં આવે તો અગ્નિ પ્રજ્વલિત થઈ શકે છે. માટે જીવાત્મા માટે મનુષ્ય યોનિ એવો શું અવસર છે કે જેનાથી તે આ ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી છૂટી શકે છે. મનુષ્ય જીવનમાં વ્યક્તિ સમર્થ માર્ગદર્શન હેઠળ કૃષ્ણ ભાવનામૃત અર્થાત કૃષ્ણ ભક્તિનું સંવર્ધન કરી શત્રુ એવા કામને જીતી શકે છે. તો કૃષ્ણ ભાવનામૃતનું સંવર્ધન કરવું જોઈએ. કૃષ્ણ ભાવનાનું સંવર્ધન કરવાથી આ જે કામ છે, કામરૂપી શત્રુ આપણી અંદર બેસેલો છે, એને આપણે
જીતી શકાય. આગળના શ્લોકમાં આપણે આવતા શુક્રવારે લઈશું. અત્યારે બીજું આપણે હમણાં સમજીશું કે આ આવૃતમ જ્ઞાનમ એતેન જ્ઞાનીનો નિત્યવૈરિણામ કામરૂપેણ કૌંતેય દુષ્પર્ણ અનલેન ચ, કે આ કામ છે ને એ કદી સંતુષ્ટ થવાનો નથી. એટલે હવે એને જીતવો કેવી રીતે? આપણો દુશ્મન છે ને કામ. તો આપણે આજે એ એક રીત જોઈશું અને આગળ ભગવદ્ ગીતામાં બીજી રીત જે ભગવાન બતાવી છે તે પણ આપણે જોઈશું કે એને પહેલાં આઈડેન્ટિફાઈ કરવો પડે, નક્કી કરવું પડે કે આ કામ કાં બેસેલો છે. આપણે દુશ્મન પર ચડાઈ કરીએ, આપણા દુશ્મન કિલ્લા પર ચડાઈ કરીએ તો સૈનિક કયા કયા ખૂણેથી એટેક કરવાનો છે એ આપણને ખબર તો હોવી જોઈએ ને, નહીં તો આપણે કેવી રીતના શત્રુને જીતીએ ક્યાં. તો એવી જ રીતે આ કામ આપણા શરીરમાં કઈ કઈ જગ્યાએ બેસેલો છે એ આપણને જ્ઞાન હોવું જોઈએ, અને એ ભગવાન આપણને બતાવે છે. અને એમાં કૃષ્ણ ભાવનામૃત ભરી દેવાની છે એ જગ્યાઓમાં, તો એ કામ ત્યાંથી ગાયબ થઈ જશે. આપણે દુનિયામાં બધા પ્રેમ 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 બધી વાત કર્યા કરે, પણ વાસ્તવમાં પ્રેમ એ પ્રેમ નથી, એ કામ છે. શું છે? કામ. એ આ જગત પ્રેમ ખાલી કૃષ્ણ સાથે હોઈ શકે. કૃષ્ણ સિવાયનો જે પણ આપણે આ જગતમાં આઈ લવ યુ કે લવ પ્રેમની બધા કે પ્રેમ કરવો જોઈએ, પ્રેમ કરવો જોઈએ, પ્રેમ કરવો, એ સંભવ નથી. પ્રભુપાદે એક આત્મસાક્ષાત્કાર ઓલું સાયન્સ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન, એને શું કહેવાય? આત્મસાક્ષાત્કારનું વિજ્ઞાન ને. આત્મસાક્ષાત્કારના વિજ્ઞાનમાં એક પત્ર લખે છે. એક લેડી પ્રેમની વાત કરતી હોય તો પ્રભુપાદ એને શું જવાબ આપે છે, આજે આપણે એ લેટર જોઈશું. આ છે 32મું અધ્યાય, આત્મસાક્ષાત્કારનું વિજ્ઞાન. એ લેડી પ્રભુપાદને એનું નામ છે લિન લુડવિંગ. એ લેડી કેલિફોર્નિયાની છે, લિન લુડવિંગ. માઇક દૂર થઈ ગયું. એ લેડીનું નામ છે લિન લુડવિંગ. એ પ્રભુપાદને પત્ર લખે છે કે તમારા આ બે શિષ્યો છે ને બહુ ધ્રુતતાભર્યું વર્તન કરે છે. શું કરે છે? ધ્રુતતાભર્યું વર્તન. અને ભગવાનના ભક્તો આવું વર્તન કરે એ યોગ્ય નથી એમ લખે છે. આપણે જોઈએ. પરમ પૂજ્ય, આ પત્ર કૃપા કરીને પ્રેમપૂર્વક સ્વીકારશો. કે માટ એક શિષ્યનું નામ છે, બીજા શિષ્યનું નામ છે સાન ફર્નાન્ડો. જુદા જુદા સમયે તમારા આ બે છોકરાઓ સાથે અમે ચર્ચા કરી છે. જેમને તેઓ મળે છે તે લોકો પ્રત્યેનો તેમનો અભિગમ ઘણો નકારાત્મક છે. એ જેમને બી મળે આ છોકરા નકામા છે એમ બધાને થઈ જાય છે. લેડી લખે છે કોઈ પણ રીતે આ અઈચ્છનીય છે એવું માનશો. કોઈ પણ રીતે આ ઈચ્છનીય છે એવું માનશો નહીં, એટલે અઈચ્છનીય છે. આ છોકરાઓ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ છોકરાઓ એ વાસ્તવમાં વ્યવસ્થિત હોવા જોઈએ એમ કહે છે. ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે અને કેવું વર્તન કરે છે. આ તો અંદરથી સ્ફુરે છે. તેમનો બાહ્યાચાર દયામય હોવો જોઈએ. એણે બધાને દયા બતાવવી જોઈએ, પણ ધૂળતાભર્યું વર્તન કરે છે એમ કહેવા માંગે છે. પ્રેમ નથી આપતા એ લોકો. અમે આ અનુભવીએ છીએ. તેથી સ્વર્ગના નાના શાંતિદૂતો, એટલે વ્યંગમાં લખે છે, કારણ કે એ લોકો તો આધ્યાત્મિક જગત એવું કંઈ સમજે નહીં. એ લોકો તો હેવન, જન્નત. મુસલમાનો બી આધ્યાત્મિક જગત છે એવું નહીં સમજે. સ્વર્ગ એ લોકો જન્નત. એ લોકોની કુરાનને ફોલો કરે અથવા બાઇબલને પ્રોપર વેમાં ફોલો કરે તો એ સ્વર્ગમાં પહોંચી શકે. એ લોકો ક્યાં પહોંચી શકે? ને ભગવાન કહે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ. સ્વર્ગમાં આપણે જશું, આપણે બહુ વર્ષનો ઉષિતા શાશ્વતી સમા બહુ લાંબુ આયુષ્ય ભોગવશું અને પછી આ જગતમાં પાછા આવશું. આપણો ઉદ્દેશ સ્વર્ગમાં જવાનો નથી. પણ અહીંયા કટાક્ષમાં લખે છે શું કહે કે તેથી સ્વર્ગના નાના શાંતિદૂતોનો કબજો લઈ અમે તેમને લોક સમૂહને સોંપ્યા છે. એટલે કોઈ વખત ઢીબેલા હતા. એમ ન કરીએ તો તેથી આપનો જ ઉદ્દેશ માર્યો જાય. એટલે એ લોકોની ભાન ઠેકાણે લાવવા અમે આવું કર્યું. ખ્યાલ આવ્યો કે નહીં? એમ કહે છે પ્રેમ છે જ, તેમ છતાં તેમ જ રહેવા દો, પ્રેમથી કે તેના વગર. મારી પ્રાર્થનાઓ આપની સાથે છે અને મારે માટે આપની પ્રાર્થનાઓ યાચું છું. આપનો ભગવત પ્રેમી આશીર્વાદથી લિન લુડવિંગ. હવે પ્રભુપાદ જવાબ આપે છે. લાંબો જવાબ છે, 2-3 પાનાનો.
આપણે એમાંથી ફિલોસોફી સમજતા જશું. એમાં કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્વ ઉદાહરણ કરેલું છે પ્રભુપાદે, એટલે આપણે આ લીધું છે. મારા વહાલા લીન લીડવિંગ, મારા આશીર્વાદ સ્વીકારશો જી. આપે કેલિફોર્નિયાથી લખેલા પત્ર મને મળ્યો છે અને તેની વિગતો મેં કાળજીપૂર્વક નોંધ લીધી છે. ભારતની મારી યાત્રા દરમિયાન પ્રવાસ અને ઉપદેશના વિશાળ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આજ સુધી આપને સવિસ્તાર જવાબ હું લખી શક્યો ન હતો. આપની ફરિયાદ એ છે કે આપ મારા 2 યુવાન શિષ્યોને કેલિફોર્નિયામાં મળ્યા અને આપને લાગ્યું કે તેઓ જેમને મળે છે તે લોકો પ્રત્યેનો તેમનો અભિગમ ઘણો નકારાત્મક છે. અલબત્ત આ કિસ્સા અંગે મારી પાસે કોઈ માહિતી નથી અને પરિસ્થિતિથી હું અજાણ છું, પણ મારા વહાલા શિષ્યોની કોઈ પણ પ્રકારની નિર્મમતા કે તેમના અવિવેકને આપ કૃપા કરી માફ કરશો. અંતે તો ભગવાનની સેવા કરવા માટે પોતાના જીવન સમસ્તનું સમર્પણ કરવું એ સહેલી વાત નથી. એટલે એમ કે એને માફ કરો, એ લોકોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે ભગવાન માટે. એ કંઈ સહેલી વાત નથી, પ્રભુપાદ એમ કહે છે. કાંઈ એવા પરિસ્થિતિ જાણો સહેલી વાત નથી. અને માયા એટલી ભ્રામક ભૌતિક શક્તિ એવા લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે વિશેષ કરીને સખત પ્રયત્ન કરે છે, જેઓ તેને નાગચૂડમાંથી છટકીને ભક્ત બનવા મથી રહ્યા છે. એટલે માયા બહુ શક્તિશાળી છે. અત્યારે આપણે જે પણ કાર્ય કરી રહ્યા છીએ, પ્રભુપાદ લખે છે આમાં, એ માયા માટે કાર્ય કરીએ છીએ. એટલે માયાની સેવા કહેવાય. કોની સેવા કહેવાય? પ્રકૃતિની સેવા કરી. આ પ્રકૃતિની સેવા કરી એટલે પ્રકૃતિ પર કબજો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે પ્રકૃતિની કબજો મેળવવાની જગ્યાએ આપણે એની સેવા કરીએ છીએ. જેવી રીતે કૂતરાના આપણે માલિક બનીએ છીએ, પણ કૂતરાના માલિક નથી બનતા, કૂતરાના આપણે સેવક બનીએ છીએ. કૂતરા પર માલિક બનવાનો આપણે પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કૂતરો લાવીએ છીએ, આપણે કહીએ એમ કૂતરો આપણી સેવા કરે એમ માટે લાવ્યા કૂતરો ઘરમાં લાવે લોકો. પણ કૂતરો હોંચી કરીને ચાલો મને બહાર લઈ જાઓ, એટલે કૂતરાને આપણે બહાર લઈ જવો પડે. પછી કૂતરો ટટ્ટી કરી જાય એટલે આપણે કોથળીમાં પકડીને ડસ્ટબિનમાં નાખવી પડે. તો કૂતરાને આપણે માલિક બનવા ગયા, પણ બની ગયા શું? સેવક. તો એવી રીતે પ્રકૃતિ પર આપણે જે પ્રભુત્વ મેળવવા જઈએ છીએ, પણ પ્રકૃતિના આપણે સેવક બની જઈએ છીએ. એટલે પ્રકૃતિના સેવક એટલે કે માયાના સેવક. એટલે હવે જ્યારે આપણે ભગવાનની સેવામાં લાગીએ ત્યારે માયાની સેવા છોડીએ છીએ. શું થાય એને? જ્યારે ભગવાનની સેવામાં જોડાઈએ ત્યારે માયાની સેવામાંથી આપણે દૂર જઈએ છીએ, અને ત્યારે માયા ઓર સ્ટ્રોંગ રૂપે આપણા પર એટેક કરે છે. અને એ બધા સ્ટ્રોંગ રૂપે બ્રહ્મચારી જે રહેતા હોય એના મનમાં સેક્સ ડિઝાયર ઉત્પન્ન કરી દે. આ માયા એટલી સ્ટ્રોંગ એટલે સેક્સ ડિઝાયર એટલી સ્ટ્રોંગ છે કે એને ઓવરકમ કરવી બ્રહ્મચારીઓ માટે બહુ દુષ્કર છે. પણ એની પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને જો દ્રઢપણે એ પકડી રાખે બ્રહ્મચારી તો એ જીતી જાય. એવી રીતે ગૃહસ્થોને પણ આ પ્રલોભન આપે અલગ અલગ પ્રકારના, અને એ પ્રલોભનથી ગૃહસ્થો પણ માયાના ઝાડમાં ફસાઈ જાય છે. તો અહીંયા પ્રભુપાદ શું લખી રહ્યા છે કે જ્યારે ભક્ત ભગવાનની સેવામાં લાગવાનો પ્રયત્ન કરે ત્યારે માયાના આક્રમણનો પ્રતિકાર કરવા અને પ્રલોભનાત્મક બધી પરિસ્થિતિઓ વચ્ચે પણ દ્રઢ રહેવા માટે પ્રેમા ભક્તિના પંથે નવદીક્ષિત થયેલા યુવાને કે બિનઅનુભવી ભક્તો તેમની ભક્તિ સુકોમળ લતાવળ માટે સંભવતઃ ભયરૂપે કે હાનિકારક લાગતા માણસો કે સંજોગો સામે ક્યારેક વિરોધનું વલણ અખત્યાર કરે છે. એટલે કહે છે એમાં કે ઘણી વખત ભક્તો આવી રીતના નવા લાગેલા હોય ત્યારે જોઈ કે માયા એટેક કરે, એટલે નવા લોકો એના કોન્ટેક્ટમાં આવે તેને એમ લાગે કે આ માયા અમને પ્રલોભન આવે, એટલે એનાથી દૂર રહેવા માટે થઈને થોડું ઝક્કી વલણ બતાવે. શું બતાવે? ઝક્કી વલણ બનાવે. વલણ અખત્યાર કરે છે.
તેમની આ પ્રકારની લાગણીઓને ક્યારેક કેવળ સ્વરક્ષણ અર્થે અતિરેક પણ થઈ જાય અને તેથી કેટલાક અભક્તોને કે જે માયાની ભૌતિક શક્તિથી હજી ઘણા વધારે મોહિત થયેલા છે તેમને તેઓ નકારાત્મક અને નિરાશાવાદી વલણ લાગે છે. એટલે જે લોકો માયામાંથી છૂટવા પ્રયત્ન કરતા હોય એ લોકો આવું કટ્ટરવાદ બતાવે ત્યારે જે માયામાં પડેલા છે એને એમ લાગે કે આ લોકો બહુ ખરાબ છે. પણ વાસ્તવમાં હકીકત તો એ છે કે આ ભૌતિક જગત દુઃખમય છે. હવે પ્રભુપાદ ફિલોસોફી બોલે છે, બહુ સરસ. આ જગત વાસ્તવમાં દુઃખમય છે, નકારાત્મક સ્થાન છે અને ડગલે ને પગલે વિપત્તિઓ તથા જોખમથી ભરેલું છે. તે દુઃખાલયમ અશાશ્વત છે. જન્મ, મૃત્યુ, જરા તથા વ્યાધિનું ક્ષણભંગુર સ્થાન, પીડા અને દુઃખનું ઘર માત્ર છે. આ ભૌતિક જગત વાસ્તવમાં આ વસ્તુ છે. જો કીર્તિ, ઊંઘશો નહીં, ઊંઘશો તો નર્કમાં પડશો સીધા. શું કહે છે? આ જગત કેવું છે? દુઃખાલયમ અશાશ્વતમ. જન્મ થાય છે, મૃત્યુ થાય છે, જરા થાય છે તથા વ્યાધિ એટલે રોગ થાય છે, ક્ષણભંગુર સ્થાન છે, પીડા છે, દુઃખનું ઘર માત્ર છે. આ વસ્તુઓ જેવી છે તેને તે રૂપે સમજવાની ભૂમિકાએ પહોંચવું એ બહુ સામાન્ય બાબત નથી. એટલે આ જગત આવું છે એને ઓળખી લેવું એ કોઈ સામાન્ય બાબત નથી. મોટે ભાગના લોકો નથી સમજતા. મોટે ભાગના લોકો દુનિયામાં મોજ મસ્તી કરવાના મજા. આ દુનિયા મોજ મસ્તી માટે બનાવેલું છે. શું કહે છે ભાઈ? સોલમા જેના બધા શ્લોક શું કહે છે? નહીં, એ તો છે જ. પણ આ જગત ખાલી કામ માટે, કામને સંતોષવા માટે બનેલું છે. એનો કોઈ અન્ય હેતુ નથી. 16મા અધ્યાયમાં ભગવદ્ ગીતા ભગવાન એમ કે અસુરો જે છે તે લોકો એમ કરે અહીંયા મોજ મસ્તી માટે આ જગત બનાવવામાં આવ્યું, એનો બીજો કોઈ હેતુ હોઈ શકે નહીં. ને બધા લોકો આ જ સમજે છે કે આ દુઃખનું જગત છે, દુઃખનું ઘર છે આ જગત, એવું કોઈ સમજતું નથી. અને એ સમજણ આવવી બહુ દુષ્કર છે. સમજ્યા? એટલે પહોંચવું બહુ સામાન્ય બાબત નથી. અને તેથી જેમણે આ ભૂમિકા પ્રાપ્ત કરી છે તેઓ મહાત્મા કહેવાય છે. અને જેઓ આ જાણી લે છે કે આ જગત દુઃખનું સ્થાન છે અને પીડાઓનું સ્થાન છે, ડગલે ને પગલે મુસીબત છે, તો એ લોકો મહાત્મા કહેવાય. અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપનું વંતી મહાત્મનઃ સમસિદ્ધિમ પરામ ગતિમ. એટલે મહાત્મા લોકો જે છે, મહાન આત્માઓ, તે જ જાણી શકે કે આ જગત દુઃખમય છે. બધા નહીં જાણી શકતા. આનો અર્થ એ છે કે ભૌતિક ગ્રહો દુઃખોથી ભરેલા અને અશાશ્વત સ્થાનો છે. એવી જેમની સમજણ છે તેઓ ફરીથી કદી અહીં જન્મતા નથી. જેને આ સમજાઈ ગયું કે આ જગત દુઃખમય છે, એટલે એ લોકો અહીંયા પાછા જન્મશે નહીં. એ લોકો એનું શાશ્વત જીવન ભગવાનના ધામમાં પામશે. તેથી તેઓ ફરીથી કદી અહીં આવતા નથી અને તેઓ મહાત્માઓ છે. તેથી કૃષ્ણ તેમને પોતાની પાસે જ રાખે છે, કારણ કે કૃષ્ણના શુદ્ધ ભક્તો બનીને આ દુઃખમય અને ભ્રષ્ટ સ્થાનમાંથી છુટકારો મેળવવાની યોગ્યતા તેમણે મેળવી લીધી છે. આ શ્લોક ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 15માં સ્વયં કૃષ્ણ શ્રી ભગવાને કહેલો છે. તેમનાથી વધારે અધિકારપૂર્વક બીજું કોણ બોલી શકે? હવે તમે વિચારો. બધા દુનિયામાં કે નહીં આવું નહીં હોઈ શકે, આવું હોઈ શકે, આવું હોઈ શકે, આવું હોઈ શકે. પણ આ સ્વયં ભગવાને 8મા અધ્યાયના 15મા શ્લોકમાં કીધું ભગવાને. તો એનાથી મોટો અધિકારી કોણ છે કે જે કહી શકે? એટલે કોઈ એમ કે નહીં કૃષ્ણ ભગવાન ખોટું બોલે, તો તું કૃષ્ણથી મોટો અધિકારી છો? ખ્યાલ આવે ને? આપણા મનમાં બી એવી ભાવના હોય, પેપરમાં ને બધે વાંચેલું હોય, ટીવીમાં વાંચેલું હોય, આ વાત તો ખોટી છે. તો તમારા મનની વાત કૃષ્ણ કરતાં મોટી છે? નહીં, કૃષ્ણ સ્વયં બોલી રહ્યા છે. સમજમાં આવે છે ને વાત? તેમનાથી વધારે અધિકારપૂર્વક બીજું કોણ બોલી શકે? આધ્યાત્મમાં તેમનાથી વધારે અંતિમ સત્તા કોણ છે?
મુદ્દો એ છે કે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે પ્રત્યેક ભૌતિક પદાર્થ કે ઘટના માટે નિરાશાવાદી દૃષ્ટિકોણથી જોવું જોઈએ. શું કીધું? આધ્યાત્મિક જગતમાં પ્રગતિ કરવા માટે ભૌતિક પદાર્થ કે ઘટના પ્રત્યે નિરાશાવાદી દૃષ્ટિકોણથી જોવું જોઈએ. શું જોઈએ? કે આ જગતમાં મારા કોઈ પણ પ્રયત્ન મને શાંતિ આપશે નહીં, આ જગતમાં મારા કોઈ પ્રયત્ન મને સુખી કરશે નહીં. આ દૃષ્ટિકોણથી જોવું જોઈએ, નકારાત્મક દૃષ્ટિકોણથી. એટલે શું થશે? આ દૃષ્ટિ આપણામાં આવશે તો શું થશે? આપણે પ્રયત્ન છોડી દઈશું. અમારા મહારાજે એક લેક્ચર આપ્યું છે, પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજે, ધ ડેન્જરસ બુક. શું છે? એક પ્રવચન લખ્યું છે. એ બુકનું, એ પ્રવચનનું ટાઇટલ છે ડેન્જરસ બુક. એટલે આ બુકો જે છે પ્રભુપાદની, એ બહુ ડેન્જરસ છે. કેમ? કે અત્યારે આપણે બધા ભૌતિક જગતમાં કર લો દુનિયા મુઠ્ઠી મેં માટે દોડવાનો પ્રયત્ન ભાવ રાખીએ છીએ. અને આ બુક આપણને બતાવી દે છે કે દુનિયા કદી મુઠ્ઠીમાં થતી નથી. તમે અહીંયા કદી સુખી થશો નહીં. તમારા જે પણ મોટા મોટા પ્લાન, ને શું કહેવાય, યોજનાઓ, તમારી જે પણ મોટી મોટી યોજનાઓ છે તે બધી ભસ્મીભૂત થઈ જવાની છે, કોઈ આગળ વધવાની નથી. એટલે આ બુક વાંચશો એટલે તમારા પ્લાન બધા નકારાત્મકતામાં ફેરવાઈ જવાના છે. એટલે આ જ્યારે સમજાઈ જાય કોઈ વ્યક્તિને સાચે કે આ જગતમાં કોઈ સુખ છે જ નહીં, ત્યારે એ શું કરે? પછી મુક્તિદેવી શું કરશે? પછી એ ભગવાન તરફ વળે. એ કે નહીં, બીજું જગત છે ત્યાં જવા માટે મારે પ્રયત્ન કરવાનો છે હવે. એટલે જ્યારે આ સમજાય, જ્યાં લગીને આપણને આ નથી સમજાતું કે આ જગતમાં હું સુખી જ નથી, સુખી થવાનો છું એવી ભાવના છે, ત્યાં સુધી તો આપણે અહીંયા બધા નવા એન્જિનિયર બની જાઓ, PhD થઈ જાઓ, આ સ્કીમમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકી લેવો, પેલા હું શેર બજારમાં રોકી લેવો, આમાં રોકી લેવો, રિયલ એસ્ટેટમાં રોકાણ કરી લેવો, કરોડપતિ થઈ જાઓ, મર્સિડીઝ લઈ જાઓ, એમાં પ્લાન ચાલશે. અને એ પ્લાનમાંથી કદી અહીંયા આવશું નહીં. હપ્તામાં સપ્તાહમાં એક વાર અહીંયા આવવાનું છે, 2 કલાક, અને રોજ 20 મિનિટ વાંચન કરવાનું, અને રોજ 20 મિનિટ માળા કરવાની, કમસે કમ જરૂરી છે. એટલું આપણે કરીશું નહીં. કેમ? કારણ કે આપણા મનમાં ભાવના એ છે કે આ જગતમાં હું સુખી થઈ જઈશ, અને એના માટે દોડીએ છીએ. પણ જે લોકો દોડીને કેટલા આગળ પહોંચી ગયા છે, એ જ લોકોને જઈને પૂછ્યા હો, તમે સુખી છો? અમેરિકાના, ન્યૂઝીલેન્ડના, જાપાનના, જર્મનીના, લંડનના લોકોને બધાને પૂછ્યા હો, જાઓ કે તમે સુખી છો? તમે તો અમારી કરતાં ઘણા આગળ નીકળી ગયા ઘણા વર્ષો પહેલાં. તો એ લોકો કહે અમે બહુ દુઃખી છીએ. એટલે એ અનુભવ પછી પણ આપણું મન સ્વીકારવા તૈયાર નથી થતું કે આ જગત દુઃખોથી ભરેલું છે. અને પછી સ્વીકારવા નથી થતું એટલે ઓર પ્રયત્ન ચાલ્યા કરે છે. નહીં, એ તો એ થઈ ગયો દુઃખી, એ તો એની બુદ્ધિ એવી છે એટલે એ દુઃખી છે, હું દુઃખી થઈશ નહીં. આ ચાલ્યા કરે છે. તો આ આપણને આ જે સમજાઈ જવું, એટલે દૃષ્ટિકોણ શું રાખવો જોઈએ? નિરાશાવાદી દૃષ્ટિકોણથી જોવું જોઈએ. સિવાય કે તેનો ઉપયોગ કૃષ્ણને રીઝવવા માટે કે તેમની સેવામાં થતો હોય. એટલે આ જગતની કંઈ પણ વસ્તુ છે એને નકારાત્મક દૃષ્ટિથી જોવું જોઈએ. પણ જો એનો ઉપયોગ કૃષ્ણની સેવામાં થતું હોય તો એને પોઝિટિવમાં, કમાવાનું છે મારે, તો કૃષ્ણની ભક્તિ કરવા માટે કમાવાનું છે, કૃષ્ણને સારા ભોગ લગાવવા માટે કમાવાનું છે, કૃષ્ણનો મહિમા વધારવા માટે મારે કમાવાનું છે. તો એ દૃષ્ટિકોણથી જે પણ કરવાનું છે તે કરવાનું છે. ખ્યાલ આવે? જડ પદાર્થથી બનેલી આ દુનિયામાં આપણી ઊંડી ઝંખનાઓ બાબત પણ કાયમી સુખ કે સંતોષ માટે અમે ઝાઝા આશાવાદી નથી. આપના પત્રમાં આપે પ્રેમ શબ્દનો કેટલીક વાર ઉલ્લેખ કર્યો છે, પણ વાસ્તવિક હકીકત એ છે કે આ ભૌતિક જગતમાં પ્રેમ છે જ નહીં. એ ખોટો પ્રચાર છે. લોકો અહીં જેને પ્રેમ કહે છે તે કામ માત્ર છે, તે અંગત ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઝંખના માત્ર છે. આપણી ઇન્દ્રિય સંતોષ કરવાની માત્ર ઝંખના છે. કામ એસ ક્રોધેશ રજોગુણો સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિધિ એનમ વૈરિણામ.
કૃષ્ણ તેમના શિષ્ય અર્જુનને કહે છે, એ માત્ર કામ જ છે જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. વર્તમાન સમયમાં આપણે જેને પાર્થિવ પ્રેમ કહીએ છીએ તેને માટે વૈદિક સાહિત્યમાં કોઈ શબ્દ નથી. એટલે આ જગતમાં આપણે જેને પ્રેમ કહીએ છીએ પણ વેદોમાં આ પ્રેમનો ઉલ્લેખ જ નથી ભૌતિક જગત માટે. ખ્યાલ આવે છે? કામ વાસના કે દુન્યવી ઝંખના માટે કામ શબ્દ છે, પ્રેમ નહીં. પણ ખરેખર પ્રીતિ માટે જે શબ્દ વેદોમાં આપણે જોઈએ છીએ તે પ્રેમ છે, જેનો અર્થ છે જીવનો કેવળ ભગવાન પ્રત્યેનો પ્રેમ. ભગવાનને પ્રેમ કરવા સિવાય અન્યત્ર પ્રેમની કોઈ સંભાવના જ નથી. કેવળ કામ ઈચ્છાનો તલસલાત જ છે. ભૌતિક પદાર્થના આ વાતાવરણમાં માનવોની પ્રવૃત્તિઓની સમગ્ર હારમાળાઓ અને માત્ર માનવની જ દરેક પ્રવૃત્તિઓ નહીં પણ પ્રાણી માત્રની સઘળી પ્રવૃત્તિઓ એકમાત્ર આધાર છે કામ વેગ. એટલે દરેક વ્યક્તિ ખાલી મનુષ્ય જ નથી, પશુ પક્ષીઓ બધા પ્રાણીઓ પણ એ કામને સંતોષવા માટે દોડી રહ્યા છે. સમજાય છે ભાઈ આપને બધાને? આ કામ સર્વભક્ષી દુશ્મન છે આપણો, એના માટે થઈને આ સમજવાનું છે. તારું ભારી લાગતું લાગે મને. હે હવે બીજું છે તે મારે પાછા ઇંગ્લિશમાં છે પાછું. હે કંઈ નહીં, આ આગળ પતાવીએ થોડું. ના આ સમજાય. આમાં અમુક જે ગંભીર છે એને એની બરાબર મનમાં હૃદયમાં ઉતરી જાય. જે ગંભીર ભક્તો છે અમુકને નહીં સમજાય, ઉપર છેલ્લા જે હોય એને, પણ અમુક ગંભીરને બહુ બરાબર લીસોટી કરી જાય હૃદય પર. આ રીતે ભૌતિક પદાર્થના વાતાવરણમાં માનવોની પ્રવૃત્તિઓની સમગ્ર હારમાળાઓ અને માત્ર માનવીની જ દરેક પ્રવૃત્તિઓ નહીં પણ પ્રાણી માત્રની સઘળી પ્રવૃત્તિઓ એકમાત્ર આધાર છે કામ વેગ. આ રીતે નર અને માદા વચ્ચેનું આકર્ષણ કામેચ્છાની ઝંખનાથી પ્રદૂષિત છે. આ જાતીય જીવન માટે તો આખું બ્રહ્માંડ ગોળ ગોળ ફૂદરડી ફરી રહ્યું છે અને દુઃખો વેઠી રહ્યું છે. આ કઠોર સત્ય છે. આ કઠોર સત્ય છે કે આ જગત છે મૈથુના આગાર. ચારે બાજુ મૈથુન ચાલી રહ્યો છે અને એના માટે જ આખી દુનિયા ફડુડી ફરી રહી છે, બધા દોડી રહ્યા છે. અંતે આ જે કામ છે એ સ્ત્રીનું આકર્ષણ ને સ્ત્રીને પુરુષનું આકર્ષણમાં પરિણામે છે. નામ માત્રનો કહેવાતો પ્રેમનો અર્થ અહીં આ છે, તમે મારી ઇન્દ્રિયોને તૃપ્ત કરો, હું તમારી ઇન્દ્રિયોને તૃપ્ત કરીશ. અને એ રીતે એકબીજાને રીઝવવાનો જ્યાં અંત આવે છે કે તરત જ છૂટાછેડા, વિચ્છેદ, તકરાર અને તિરસ્કાર શરૂ થઈ જાય છે. તો પ્રેમ શબ્દનો ખોટો ખ્યાલ હેઠળ અનેક વસ્તુઓ ચાલી રહી છે. ખરો પ્રેમ એટલે તો ભગવાન માટેનો પ્રેમ, કૃષ્ણ માટેનો પ્રેમ. એટલે એણે પ્રેમની વાત લખી હતી પત્રમાં. એટલે પ્રેમને તમે શું સમજો છો એ પહેલાં જ પ્રભુપાદે સમજાવ્યું. ખ્યાલ આવ્યો ને? આગળ પ્રભુપાદ લખે છે, પોતાની દ્રષ્ટિએ જે કોઈ સુપાત્ર હોય તેમાં પોતાની પ્રેમ ભાવનાનું આરોપણ કરવાની વૃત્તિને વિસામો આપવા દરેક જણ ઈચ્છતું હોય છે. પણ અહીં પ્રશ્ન એ છે કેવળ અજ્ઞાનનો. એવું સર્વોપરી પ્રેમ પાત્ર ક્યાં શોધવું કે જે તેમના પ્રેમને સમર્પણ ખરેખર રીતે સ્વીકારે અને અરસપરસ પ્રેમનું આદાન પ્રદાન કરે. આ બાબતમાં લોકો પાસે માહિતી અત્યંત અલ્પ છે. એટલે લોકો, દરેક વ્યક્તિ વિચારે છે કે મારે એક એવો પ્રેમી હોવો જોઈએ જે મારી પ્રેમનો વ્યવહાર સ્વીકારે અને મારી સાથે પ્રેમનો લેતી દેતી કરે. તે એવું પાત્ર વાસ્તવમાં આ જગતમાં મળવું દુષ્કર છે. કેમ? કારણ કે જેને તમે પ્રેમ કર્યો એ જ જાણો કે કાલે કંઈ પણ એનામાં રોગગ્રસ્ત થઈ ગયો તો એ તમારા પ્રેમને પ્રતિસાદ આપી શકશે નહીં. એટલે એવું પાત્ર મેળવવું બહુ ભારી છે કે જેને હું ગેરંટીથી કહ્યું કે હું આને પ્રેમ કરું છું અને એ મને હંમેશા સામે પ્રતિસાદ આપશે. આજે કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવ્યા કરે.
તો આપણે જેને પ્રેમ કર્યો એ આપણે એ સામે પ્રતિસાદ ન આપી શકે, તો એવું પાત્ર શોધવું બહુ ભારી છે. પણ એ પ્રેમનો પ્રતિસાદ કોણ આપી શકે? ભગવાન કૃષ્ણ આપી શકે. તો આ બધાને વિનંતી છે કે આ જે છે આત્મ સાક્ષાત્કારનું વિજ્ઞાન, ધ સાયન્સ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન, એનો 32મો અધ્યાય વાંચી લઈ. બહુ સરસ આમાં લેટર, આખી બુક જ બહુ સરસ છે. કોની પાસે આ બુક નથી? આ બુકની કિંમત કેટલી છે ભાઈ? विश्वजीत कहाँ है? विश्वजीत विश्वजीत कहाँ बैठा है? तुम कहाँ था? हैं? बुक स्टॉल पे. अभी कोई आता है तो वहाँ क्या करता है? मेरे को तुम क्या देता, क्या सुनता है, समझता है, पता नहीं चलेगा. हैं? ये बुक 150 रुपये की है. आ बुक 150ની છે. તો બધા ભક્તોને વિનંતી કે જેની પાસે નથી, કોણે હાથ ઊંચા કરેલા ભાઈ? કેમેરામાં ફોટો પાડો. એટલે ભાઈ ઊંચો હાથ રાખો. એક વખત કેમેરામાં ફોટો લાગી જાય. તો આ બુક બધા લઈ જઈને વાંચજો. આમાં બહુ બધા સિદ્ધાંત છે. આ બુકમાં એટલા બધા સિદ્ધાંતો છે જે તમારા બધા ક્લિયર થશે. બહુ બધા સિદ્ધાંતો એવા છે. તો બધાને વિનંતી, આ બુક લઈને જાઓ. હવે એક સત્સ્વરૂપદાસ ગોસ્વામી મહારાજ છે, પ્રભુપાદના સેક્રેટરી હતા, જેણે પ્રભુપાદ લીલામૃત લખેલી છે અને એવી અનેક બધી બુકો લખેલી છે. તેમણે એક બુક લખી છે ભક્તોમાં 26 ગુણો. શું છે? 26 ગુણો. ભક્તોમાં કયા 26 ગુણો હોય છે. અને એમાં એક 16મો ગુણ એ છે કે આ બધા દુર્ગુણ છે એને એ જીતી લે છે. એ એનો ગુણ છે. શું છે? જે 6 પ્રકારના દુર્ગુણ છે એને જીતી લે એ પ્રકારનો એક ગુણ એનામાં છે. એને કહેવાય વિજીત સદગુણ. ધ 6 બેડ ક્વોલિટીઝ આર, 6 પ્રકારની દુર્ગુણ જે છે તે છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય. મત્સર્ય એટલે અદેખાય, ઈર્ષા. તો આ બધી એકમાંથી બીજીમાંથી ત્રીજીમાંથી ચોથી ઉદ્ભવે છે. અને ભક્ત એને કેવી રીતે જીતી શકે એનું વર્ણન છે અહીંયા. તો અહીંયા એ શ્રીમદ ભાગવતમમાં નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજને વર્ણન બતાવે છે. આ વાતનું વર્ણન કરે છે કે કેવી રીતે આ જે ભૌતિક દુર્ગુણો છે એને આધ્યાત્મિકતામાં, ભગવાનની સેવામાં ફેરવી શકાય. માય ડિયર કિંગ યુધિષ્ઠિર, મારા વાલા યુધિષ્ઠિર મહારાજ, ગોપીઓના મનમાં કામ ઈચ્છાઓ હતી. કંસમાં ડર હતો ભગવાન પ્રત્યે, શિશુપાલમાં ઈર્ષા હતી, અને યદુઓમાં કૃષ્ણ અમારા ઘરના સભ્ય છે એવો ભાવ હતો, અને પાંડવોમાં કૃષ્ણ પ્રત્યે બહુ લાગણી હતી. પાંડવસ બાય યોર ગ્રેટ એફેક્શન ફોર કૃષ્ણ એન્ડ વી ધ જનરલ ડિવોટીઝ, ને અમે સામાન્ય ભક્તો બાય અવર ડિવોશનલ સર્વિસ, એટલે નારદ મુનિ બોલી રહ્યા છે, અમારા ભક્તિમય સેવા દ્વારા ભગવાનની કૃપા કેવી રીતના પ્રાપ્ત કરી તેનું વર્ણન છે. Let us consider each of the 6 bad qualities and how the pure devotees controls them by engaging himself in the service of Krishna. તો ચાલો એક પછી એક જોઈએ. લસ્ટ, કામ. લસ્ટ ઇઝ એપિટોમાઇઝડ બાય સેક્સ ડિઝાયર. જે આ કામ છે એનું અંતિમ રૂપ છે કામ વાસના. ધ ગોપીઓ ભગવાન કૃષ્ણ પાસે જાય છે. ભગવાન કૃષ્ણ એક સુંદર યુવાન બાળક છે. આ કામ વાસના લઈને ગોપીઓ જાય છે ભગવાન કૃષ્ણ પાસે. યટ વી નો ધીસ ઇઝ ધ કમ્પ્લીટ ઓપોઝિટ ઓફ મુંડાની લસ્ટ. પણ આ જે ભૌતિક જગતની કામ વાસના છે એનાથી વિપરીત છે આ કામ વાસના. આ દિવ્ય કામ વાસના છે, પણ આપણને એનો અનુભવ નહીં થાય, કારણ કે આપણી વૃત્તિ કેવી છે? દુન્યવી છે. એટલે આપણે એ જે કામ છે એ દુન્યવી દેખાશે, પણ એ આધ્યાત્મિક છે.
પણ એ લોકો આ જે કહેવાતો આપણો દુન્યવી કામ છે એ કેવી રીતે ભગવાનમાં વાળી શકાય તે અહીંયા નિરૂપણ થાય છે. વી હેવ બીન વોર્ન નોટ ટુ ઇમિટેટ ધ ગોપીઝ. અહીંયા આપણને આદેશ આપવામાં આવ્યો કે આપણે ગોપીની નકલ નથી કરવાની. સો હાઉ કેન વી હુ આર ટ્રાઇંગ ટુ પ્રેક્ટિસ પ્યોર ડિવોશનલ સર્વિસ અન્ડરસ્ટેન્ડ લસ ઇન ધ સર્વિસ ઓફ કૃષ્ણ. તો આપણે જે ભક્તિ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ કામ વાસનાને ભગવાનની સેવામાં કેવી રીતના જોડી શકાય, એ કેવી રીતના સમજી શક્યું. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન જણાવે છે ધર્મ વિરોધો ભૂતેષુ કામોસ્મી. હું આ કામ વાસના છું જે ધર્મની અવિરુદ્ધ છે. જ્યારે વેન કામ ઇઝ કંટ્રોલ it is not illicit and can be used in Krishna's service. In the beginning there may be material desires. શરૂઆતના સમયમાં ભૌતિક ઈચ્છાઓ હશે, પણ જ્યારે આને નિયંત્રિત કરવામાં આવે ત્યારે એ દિવ્ય બની જાય છે. એટલે જો આપણે લગ્ન જીવનમાં પણ પુત્ર ઉત્પન્ન કરીએ, જે પુત્ર ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ શું હોવો, લગ્ન જીવનનો ઉદ્દેશ શું હોવો જોઈએ? પુત્રો ઉત્પન્ન કરવાના. અને એ પુત્રો કેવા હોવા જોઈએ? જે ભગવાનના મહાન ભક્ત બની શકે એવા વાતાવરણથી એને લાવવા જોઈએ. ખબર છે કળા? કોને કોને ખબર છે કે જે આ જગતમાં પુત્રો ઉત્પન્ન કરવાના તે એવી રીતે કરવાના જે આ જગતમાં મંગળમય વાતાવરણ બનાવી શકે? કોને કોને ખબર છે? બસ જો 3-4 જણને ખબર છે. તો બધાને ખબર હોવી જોઈએ આ વસ્તુની. તમે બધા ગ્રહસ્થો છો તો આ ખબર હોવી જોઈએ કે લગ્ન જીવનનો ઉદ્દેશ છે પુત્ર પ્રાપ્ત કરવાનો. એ પુત્ર એવા હોવા જોઈએ, એક જ પુત્ર અને એક જ પુત્રીની, અનેક પુત્ર અને પુત્રીઓ. કદાચ આવું હું બોલું તો કદાચ મને જેલમાં બી મૂકી દે સરકાર, પણ આ મારો મત નથી, શાસ્ત્રોનો મત છે. કોનો મત છે? એટલે મને જેલમાં નહીં પૂરતા, શાસ્ત્રને તમે જે કરવું હોય તે કરજો. કે આ જે કામ છે ને એ ઝેરી સાપ જેવો છે, પણ ઝેરી સાપની ફેણમાંથી ઝેર કાપીને કાઢી નાખવામાં આવે તો એ કશું નુકસાનકારક નથી. એમ આ કામ જે છે એને જ્યારે ભગવાનની સેવામાં વાળી દેવામાં આવે ત્યારે એ આપણો દુશ્મન રહેતો નથી. અસાઇડ ફ્રોમ ગોપીસ, કુબ્જા પણ ભગવાન પાસે કામ વાસના દ્વારા ગઈ હતી. આપણે જોયું કે કુબ્જાને ભગવાન સુંદર સ્ત્રી બનાવી દે છે, પછી કુબ્જાના મનમાં ભગવાનનો સંગ કરવાનો ભાવના જાગે છે અને ભગવાનને આમંત્રણ આપે છે કે તમે મારા ઘરે આવો. અને ભગવાન એની કામ વાસના દૂર કરવા માટે એમ કે અમે પછીથી આવીશું. અને ત્યાર પછી જ્યારે ભગવાન કૃષ્ણ એના ઘરે જાય છે તે ખાલી એને સ્પર્શ કરે છે એટલે એનામાં બધી વાસનાઓ ભાગી જાય છે. જેવી રીતે ધ્રુવ મહારાજ શું માંગવા ગયા હોય? બ્રહ્માંડનું રાજ્ય માંગવા, આખા બ્રહ્માંડનું રાજ્ય. મારા પિતા કેટલી કર લો દુનિયા મુઠ્ઠે મેં, કર લો બ્રહ્માંડ મુઠ્ઠે મેં. ધ્રુવ મહારાજની ઈચ્છા હોય કર લો બ્રહ્માંડ મુઠ્ઠી મેં, અને એ માટે થઈને ગયા હોય. અને જેવા ભગવાન એને શંખથી સ્પર્શ કરે છે એટલે તરત સંતુષ્ટ થઈ જાય છે. મારે કશું નહીં જોતું, કારણ કે ભગવાન કૃષ્ણ એવા દિવ્ય છે, એવા દિવ્ય આનંદ પ્રતા છે કે ભગવાન કૃષ્ણના સંગમાં આવવાથી એ દિવ્ય આનંદ આપણા હૃદયમાં જાગૃત થઈ જાય છે. બીજી કશી વસ્તુની જરૂરિયાત રહેતી નથી. એટલે આપણે સંતુષ્ટ થઈ જઈએ. એટલે આવી રીતે ગોપીને પણ, આ કુબ્જાને પણ ભગવાને કામ વાસના મુક્ત કરી. શ્રીમદ ભાગવતમ ડિસ્ક્રાઇબ્સ ધેમ એઝ being so lusty that even their own lovers touching their અને હવે આ થોડુંક અમુક ગંભીર ભક્તો, એડવાન્સ ભક્તોમાં વાંચી શકાય એવું છે. ભગવદ્ ગીતાના 3.33માં અર્જુન પૂછે છે જ્યારે કે કેવી રીતે લોકો પાપમય કાર્યમાં ઈચ્છા ન હોવા છતાં પાપમય કાર્યમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે ભગવાન જવાબ આપે છે કે એ કામને લીધે, ને એ કામ આવી રીતે કંટ્રોલ, નિયંત્રિત થઈ શકે છે જ્યારે એને ભગવાનની સેવામાં જોડવામાં આવે ત્યારે.
જેવી રીતે સૂર્ય છે, તો સૂર્યને એ કામ બહુ ડેન્જર છે, ઝેરી છે, પણ સૂર્યના કોન્ટેક્ટમાં જો મળમૂત્ર આવે તો એ પણ જગ્યાનું શુદ્ધિકરણ કરી નાખે સૂર્ય. તો એવી જ રીતે ભગવાનના સંબંધમાં કામ જ્યારે આપણે લાવીએ ત્યારે એ કામ રહેતો નથી. I have given examples of persons purified by contacting Krishna during his lila on earth, but how can we expect the good fortune of losing our lust in that way? તો અત્યારે આપણે એ જ્ઞાન થયું કે કુબજા, ગોપીઓ, બીજા અનેક લોકો પોતાની કામનાઓથી દૂર થઈ ગયા જ્યારે ભગવાનના સંગમાં આવ્યા ત્યારે. પણ આપણે આ ભૌતિક જગતમાં કેવી રીતે આને અમલમાં લાવી શકીએ? ધ આન્સર ઇઝ ધેટ વી કેન ઓલ્સો એન્ટર કૃષ્ણ લીલા બાય હિયરિંગ ફ્રોમ ઓથોરાઇઝ સોર્સ. જ્યારે ભગવાન કૃષ્ણની અધિકૃત સ્ત્રોત દ્વારા જ્યારે આપણે એની કથાઓ સાંભળીશું ત્યારે આપણે કૃષ્ણની લીલામાં પ્રવેશેલા કહેવાય. સાંભળવું અને વાસ્તવમાં લીલામાં એક્ટિંગ કરવી બે એક જ છે. જ્યારે અધિકૃત સોર્સ મારફત આપણે અધિકૃત સ્ત્રોત મારફત એને સાંભળતા હોય ત્યારે. ધ આન્સર ઇઝ ધેટ વી કેન ઓલ્સો ટુ હિયર ઓફ હિમ ઇન અનઓથોરાઇઝ વે હાવેવર કેન રિઝલ્ટ ઇન પ્રાકૃત સહજ્યા. જો આપણે એને અધિકૃત સ્ત્રોત મારફત નહીં સાંભળીએ ભગવાનની લીલાઓ તો આપણે પ્રાકૃત સહજ્યા બનીશું. શું બનશું? હવે પ્રાકૃત સહજ્યા કોણ છે? તો પ્રાકૃત સહજ્યા દૂષિત વૈષ્ણવિઝમ છે. શું છે? ઇઝ અ પરવર્ટેડ ફોર્મ ઓફ વૈષ્ણવિઝમ in which the practitioners tries to approach Krishna. એ આપણે આ બધા અહીંયા જે ભગવાન કૃષ્ણને સમજવા આવ્યા તે વૈષ્ણવ કહેવાય. એટલે આપણે કયા માર્ગે ચાલતા કહેવાય? વૈષ્ણવિઝમના માર્ગે ચાલતા કહેવાય. પણ જો કોઈ અધિકૃત સ્ત્રોત મારફત આપણે ભગવાનની લીલા નથી સાંભળતા તો આપણે પ્રાકૃત સહજ્યા બની જઈએ છીએ. પ્રાકૃત સહજ્યા શું છે? કે એ ભગવાન કૃષ્ણને સામે આવે છે, ભગવાન કૃષ્ણને ભક્તિ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સાથે સાથે આ ભૌતિક જગતનો જે કામ વાસના છે એમાં પણ એ લિપ્ત રહી છે. ખ્યાલ આવે ને? ઘણી આપણે જોઈએ ઇસ્કોનમાં બધા આવે તો બહુ બધા આવે, તો વૃંદાવન મંદિરે આપણે જઈએ તો બહુ બધા લોકો આવે, પણ બધા ફોરેનર છોકરીઓ નાચતી હોય તો બહુ સરસ દેખાતી હોય તો એ લોકો પણ એની હાથે નાચવા માંડે. તો એ લોકોનું એટ્રેક્શન ભગવાનને કૃષ્ણ પ્રત્યેનું નૃત્ય નથી, પણ આ લોકોને પ્રભાવ પાડવા પરનું નૃત્ય છે. ખ્યાલ આવ્યો ને? હે? તો એ આને પ્રાકૃત સહજ્યા કહેવાય. કૃષ્ણ પાસે જાય છે પણ સાથે સાથે સ્ત્રીનો સંગ કરવાની બી બહુ ઈચ્છા છે. એને પ્રાકૃત સહજ્યા કહેવાય. તો પ્રાકૃત સહજ્યા is a perverted form of Vaishnavism in which practitioners tries to approach Krishna while still engaging in mundane sex. But when Krishna Lila is heard properly from right source, પણ જો અધિકૃત સોર્સ મારફત જો કૃષ્ણ લીલા સાંભળવામાં આવે તો એ આ ભૌતિક જગતની જે પણ કામ વાસના છે એને તોડીને ભસ્મ કરી દેશે. હિયરિંગ અબાઉટ એટલે જ્યારે કીધું કે બ્રહ્મચારી કોઈ વ્યક્તિ હોય ને એને જ્યારે કામ વાસના એટેક કરે એના પર, કારણ કે આ ભૌતિક જગતનો નેચર છે, દુર્ગા દેવીને એટલા બધા શક્તિશાળી બનાવવામાં આવેલા છે કે આપને 100% પકવી નાખે. ઈંટ પાકે ને અગ્નિમાં ત્યારે જ એ ચણતરમાં ઉપયોગમાં આવે, નહીં તો એ કાચી હોય ફેંકી દેવામાં આવે. ચણતા પેલો કે આ તો કાચી છે, નકામી છે, નુકસાન કરે, ફેંકી દેવું. એવી રીતના આપણે નકામા ભક્ત બન્યા હોય તો ભગવાનના ધામમાં પ્રવેશી નહીં એકાય, ત્યાં બધે ભગવાનની લીલામાં ખલેલ પહોંચાડીએ. એટલે દુર્ગા દેવીને શક્તિશાળી બનાવ્યા. શું શક્તિશાળી બનાવ્યા? આ બધાને પકવીને પાકા કરો. શું કરવાનું? પકવીને પાકા કરે. એટલે વર્ષો જન્મોમાં આપણે પકવે, અને એ જન્મોમાં કોઈ વળી વ્યક્તિ બ્રહ્મચારી લાઈફમાં આગળ વધી જાય તો એ બ્રહ્મચારી લાઈનમાં પણ એને બરાબર પકાવવાનો પ્રયત્ન કરે અને એના પર પણ એટેક કરે અને સ્ત્રી વિચારો એના મનમાં મૂક્યા કરે. એ લોકો પણ એ પ્રભાવથી દૂર નથી. તો આવા સમયે જો તમે તમારા મનને નિયંત્રણ ન કરી શકો તો શું કરવું જોઈએ?
કે જે પરમ ભક્ત ભાગવત છે, મહાભાગવત છે, મહાભાગવત એટલે મહાન ભક્ત જ કહેવાય, અને એ મહાભાગવતના સંઘમાં સેવક તરીકે ચાલ્યા કરવાનું, એનો સંઘમાં રહેવાનું, તો તમે એ વાસનાથી બચી જાઓ. ખ્યાલ આવે? બ્રહ્મચારીને આ આદેશ છે. મેં એટલે આ બીજી જગ્યાએ, આ અહીંયા નથી, બીજી જગ્યાએ એક આદેશ છે કે તમે જો કામ વાસનાને નિયંત્રણ ન કરી શકો તો ભગવાનના જે શુદ્ધ ભક્ત છે એની સાથે રહેવાનું શરૂ કરી દેવું. મહિનો 2 મહિના 3 મહિના એની સાથે ગાળો, કામ વાસના ભાગી જશે. But when Krishna Lila is heard from properly right source, it removes mundane lust and arouses the spiritual desire to hear more and more about Krishna. એ જ્યારે ત્યારે વાસ્તવિક આધ્યાત્મિક આપણામાં વૃત્તિ જાગૃત કરશે, જે આપણને વધુને વધુ કૃષ્ણને સાંભળવા માટે પ્રેરિત કરશે. By hearing about Krishna's pastime with the gopis in the Ras dance is the specific remedy of lust. તો આવા અધિકૃત સોર્સ મારફત જ્યારે આપણે કૃષ્ણની રાસલીલા સાંભળીએ તો એ આપણને આ સેક્સ વૃત્તિથી દૂર કરી શકે. બટ બાય એંગેજિંગ અને બીજી, બાય એંગેજિંગ ઇન deity worship in the temple, a devotee can also directly approach Radha Krishna on the order of spiritual master. આધ્યાત્મિક ગુરુના આદેશથી જો અર્ચા વિગ્રહની સેવામાં લાગે, ભગવાનના શૃંગારમાં, એના શૃંગાર ડેકોરેશનમાં, તો પણ એ આ કામ વાસનાને નિયંત્રિત કરી શકે છે. પણ એ કાર્ય એણે એના આધ્યાત્મિક ગુરુના આદેશથી કરેલું હોવું જોઈએ. હવે બીજું છે ક્રોધ. તમે પછી વાંચી લેજો આ બધું અમુક વસ્તુ. પણ આ મેં તમને કામને કેવી રીતના નિયંત્રિત કરી શકાય એનું વર્ણન છે. હવે કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય, ક્રોધમાંથી લોભ ઉત્પન્ન થાય, અને આપણે નર્કમાં કેવી રીતના પડીએ એનું વર્ણન છે. તો હવે ગુસ્સો જે છે એ કેવી રીતના નિયંત્રણ કરી શકાય એ અત્યારે ચાલુ રાખું કે આવતા વખતે? હાથ ઊંચો કરો. આવતા વખતે લેશું. 5 છે, બીજા 5. ક્રોધ, લોભ, મોહ, મત્સર્ય કેવી રીતના નિયંત્રિત કરી શકાય, એમાં હનુમાનજીની સ્ટોરીઓ છે બધી. તો એ આપણે આવતા વખતે લેશું. હરે કૃષ્ણ.